હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શું તમને ભીંડો ખાવો ગમે છે? તો તમે આ રીતે એકવાર ભીંડાનું શાક બનાવી લીધું તો રેસ્ટોરન્ટ ધાબાનું શાક ભૂલી જાઓ, એટલું ટેસ્ટી ચટપટું ભીંડાનું શાક બનીને તૈયાર થશે. તો આ રીતે ભીંડાને કટ કરી વચ્ચે કાપ મૂકી અને ભીંડાને કટ કરી લેવાનો. હવે એક પેનમાં તેલ લઈએ, તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. કટ કરેલો ભીંડો એડ કરશું, બરાબર મિક્સ કરી અને 80% જેવો કૂક થાય ત્યાં સુધી આ ભીંડાને આપણે ચડવા દેશું. તો ભીંડો આપણો 80% જેવો કૂક થઈ ગયો છે. હવે ભીંડાને ડીશમાં લઈ લઈએ. આ જ પેનમાં પાછું થોડું તેલ લેશું. તેલ ગરમ થાય એટલે આખું જીરું, મરચીના ટુકડા અને કાંદાના ટુકડા એડ કરશું. બરાબર મિક્સ કરી લઈએ. હવે આ કાંદાના ટુકડા આપણા કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ. ટામેટાના ટુકડા, આદુ, લસણ, આખા ધાણા, આખા મરી, આખા લાલ મરચાં ગ્રેવી તૈયાર કરેલી એડ કરીએ. હિંગ, મીઠું, હળદર, ગરમ મસાલો બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી ઢાંકી અને 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી આ ગ્રેવીને થવા દેશું. તો 1 મિનિટ થઈ ગઈ છે. હવે કૂક કરેલો ભીંડો એડ કરીએ. બરાબર મિક્સ કરી લેશું ઢાંકી. 4 મિનિટ જેવું થાય ત્યાં સુધી આ ભીંડાને આપણે કૂક થવા દઈએ. 4 મિનિટ થઈ ગઈ છે. બરાબર મિક્સ કરી લઈએ. તો ઉપર લીલા ધાણા અને કસ્તુરી મેથી સ્પ્રિંકલ કરી લઈએ. તો રોજ બનાવીને ખવાય તેવું ભીંડાનું શાક બનીને તૈયાર છે. આ રેસીપી ગમી હોય તો વિડીયો